वसुदेव सुतं देवम् कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ ગીતા શાંકર ભાષ્યનો પ્રતિપદ વિચાર કરી રહ્યા છીએ। આ વિચાર ક્રમમાં સૌ પ્રથમ ભાષ્યકાર દ્વારા કૃત મંગલાચરણનો વિચાર કરી ચૂક્યા। ત્યારબાદ મંગલાચરણમાં જ સાંકેતિક રૂપથી વિદ્યમાન અનુબંધ ચતુષ્ટય એટલે કે અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન એનો પણ આપણે વિચાર કરી ચૂક્યા। ગ્રંથનો અધિકારી કોણ છે, ગ્રંથનો વિષય શું છે,
ગ્રંથનો વિષયની સાથે સંબંધ શું છે અને ગ્રંથનું પ્રયોજન લાભ શું છે. આ અનુબંધ ચતુષ્ટયનો વિચાર પછી વિષય, આ જે ભગવદ્ ગીતાનો જે વિષય જે છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા, સાધ્ય અને સાધનભૂત, આ બે ભગવદ્ ગીતાનો વિષય છે. એ વિષય ઉપર જે આક્ષેપ છે એ આક્ષેપનો પણ આપણે વિચાર કરી ચૂક્યા ગઈકાલે. આક્ષેપ કર્તાનું કહેવું હતું કે આ જે ભગવદ્ ગીતા છે એની અંદર સાધ્ય અને સાધનભૂત આ બે નિષ્ઠાનું ભગવાને પ્રતિપાદન આ ગીતામાં કર્યું છે એવું કહી શકાય નહીં. આક્ષેપ કરતા એવું કહે છે. તો પૂછો કે કેમ ન કહી શકાય? તો આક્ષેપ કરતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ તો ભૂમિનો ભાર ઉતારવા માટે, આ બે નિષ્ઠાનો ઉપદેશ કરવા માટે નહીં. અને એટલે તમે એમ કહો કે અર્જુનને નિમિત્ત બનાવીને ભગવાન શ્રી કૃષ્ણએ આ ભગવદ્ ગીતામાં વૈદિકી બે સાધ્ય સાધનભૂત જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનું પ્રતિપાદન કર્યું છે, એ તમારું કહેવું બરાબર નથી. આવો આક્ષેપ છે વિષય ઉપર. ભગવાન ભાષ્યકારના મનમાં આવો આક્ષેપ થવાની આશંકા હતી કે આવો આક્ષેપ કોઈ કરી શકે. એટલે એ આક્ષેપને ધ્યાનમાં રાખીને સૌ પ્રથમ ઉપોદ્ઘાત ભાષ્યના પ્રારંભમાં સ ભગવાન સૃષ્ટ્વા ઇદમ જગત એ પંક્તિથી લઈને આગળ શોક મોહ મહોદઘૌ નિમગ્નાય ઉપદિદેશ, આટલા આ ભાષ્ય ગ્રંથમાં આ આક્ષેપનું સમાધાન કર્યું છે. અને એ સમાધાનના કહેવાનો અભિપ્રાય એવો થાય છે કે ભગવાન જ્યારે જ્યારે જન્મ ગ્રહણ કરે છે ત્યારે ધર્મની સ્થાપના માટે જન્મ ધારણ કરે. શા માટે? ધર્મની સ્થાપના માટે.
ધર્મની સ્થાપના રૂપી જે કાર્ય છે એ ભગવાનનું સ્વાભાવિક છે અને ધ્રુવ છે, નિશ્ચિત છે. અને એટલે આ જે જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા, આ બે જે ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ, એ માટે જ ભગવાનનો પ્રાદુર્ભાવ થયો છે એવો અભ્યુપગમ છે આચાર્યો દ્વારા, એવું સ્વીકારેલું કે ભગવાન જ્યારે જ્યારે જન્મ ગ્રહણ કરે છે ત્યારે આ વૈદિક ધર્મની સ્થાપના માટે જ જન્મ ધારણ કરે છે. જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા ભૂત આ બે નિષ્ઠાની સ્થાપના માટે જ જન્મ ધારણ કરે છે. સંસારની અંદર બે પ્રકારના અધિકારી હોય છે, અશુદ્ધ અંતકરણ વાળા અને શુદ્ધ અંતકરણ વાળા. અશુદ્ધ અંતકરણ વાળા મનુષ્યોનો એનો અંતકરણ શુદ્ધ થાય એ માટે થઈને શુદ્ધતાનું કારણ એવી કર્મનિષ્ઠા જે છે એની સ્થાપના કરે છે. અને જેનો અંતકરણ શુદ્ધ છે એવા જે અધિકારી છે એ અધિકારીને માટે ભગવાન જ્ઞાન નિષ્ઠાની સ્થાપના કરે છે. ભગવાનનો જન્મ આ માટે જ છે. રહી વાત ભૂભારના પરિહારની, તો એ તો આર્થિક છે, એના માટે કઈ અલગ કાર્યક્રમ કરવાની ભગવાનને જરૂર નથી. ભૂભારનો પરિહાર છે ને એ તો આ જ્ઞાન અને કર્મનિષ્ઠાની સ્થાપનાની અંદર એનો અંતર્ભાવ થઈ જાય. એટલે ભગવાનને એના માટે સાઈન અલગથી જન્મ ધારણ કરવો પડે એવું નથી. એટલે આ જે ગીતા શાસ્ત્ર છે એ અર્જુનને નિમિત્ત કરીને, અર્જુનના નિમિત્તથી અધિકારીનું પણ નિરૂપણ કરીને અર્જુન ક્ષત્રિય હોવાના નાતે ક્ષત્રિયનો ધર્મ યુદ્ધ છે, એ યુદ્ધ રૂપી સ્વધર્મની અંદર પ્રવર્તન કરીને જ્ઞાન નિષ્ઠા જે છે એનું અવતરણ કરવાની ઈચ્છાથી ભગવાન શ્રી કૃષ્ણએ આ ગીતાનો ઉપદેશ આપ્યો છે. એટલે બિલકુલ આ જે ગીતા છે એનો આ બે નિષ્ઠા એ વિષય છે એ કેવું બિલકુલ ઉચિત છે કે ગીતાની અંદર આ બે નિષ્ઠાનું પ્રતિપાદન છે. એક કર્મનિષ્ઠા, સાધનભૂતા કર્મનિષ્ઠા અને સાધ્યભૂતા જ્ઞાનનિષ્ઠા. આ વિષય ઉપર જે આક્ષેપ છે એનું નિરાકરણ
ને ધ્યાનમાં રાખીને ભાષ્યકાર સ ભગવાન ઇત્યાદિથી લઈને અર્જુનાય ઉપદિદેશ એટલા ગ્રંથની અંદર આ વાતને ધ્યાનમાં રાખીને એનું સમાધાન કર્યું છે. આ વાત થઈ ગઈ. પછી એક બીજી આશંકા ની વ્યાવૃત્તિ કરવી એ પણ બહુ જરૂરી છે. માની લીધું ગીતાનો વિષય એ નક્કી છે, જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા, આ બે નિષ્ઠા ગીતાનો વિષય છે એ માની લીધું. આ બે વિષય હોવા છતાં પણ આ જે ગીતા શાસ્ત્ર છે એનું વ્યાખ્યાન કરવું યોગ્ય નથી એવું કોઈ કહે. કેમ યોગ્ય નથી? તો શંકાકાર એમ કે આપ્ત પ્રણિતત્વ અભાવાત, આપ્ત પ્રણિત નથી. આપ્ત પ્રણિતત્વનું નિર્ધારણ નથી થયું. આપ્ત દ્વારા પ્રણીત હોવું જોઈએ. એટલે આપ્ત પ્રણિતત્વનું નિર્ધારણ કરવું એ પણ બહુ જરૂરી છે. એટલે ભાષ્યકારની સામે આ પણ એક પ્રશ્ન છે કે ગીતા જે છે એ આપ્ત પ્રણીત છે, એનું નિર્ધારણ કરવું એ જરૂરી છે. શંકાકાર એમ કે આપ્ત પ્રણિતત્વ અનિર્ધારણાત ગીતા શાસ્ત્રમ વ્યાખ્યાતુમ ન ઉચિતમ. આપ્ત પ્રણિતત્વનું નિર્ધારણ નથી થયું એટલે આ ગીતા શાસ્ત્રનું વ્યાખ્યાન કરવું યોગ્ય ન કહેવાય. જેવી રીતે અનાપ્ત પુરુષ કર્તૃક જે શાસ્ત્ર છે એની કોઈ વ્યાખ્યા કરે નહીં. અનાપ્ત પુરુષ કર્તૃક શાસ્ત્રની જેમ આ જે ગીતા શાસ્ત્ર છે એ પણ વ્યાખ્યાનાર્હ નથી, વ્યાખ્યાન કરવા યોગ્ય નથી. કેમ? કારણ કે આપ્ત પ્રણિતત્વનું નિર્ધારણ ન થયું હોવાના કારણે. એટલે આ શંકા જે છે એનું નિરાકરણ કરવું એ આવશ્યક છે કે આ જે ભગવદ્ ગીતાના જે ઉપદેષ્ટા છે ભગવાન શ્રી કૃષ્ણ છે એ આપ્ત પુરુષ છે. કેવા છે? આપ્ત પુરુષ છે, અનાપ્ત પુરુષ નથી. એટલે આપતત્વનું નિર્ધારણ કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ જે આ ગીતાના ઉપદેષ્ટા છે એ આપ્ત પુરુષ છે એ સૌ પ્રથમ ભગવાન ભાષ્યકાર નિર્ધારણ કરે છે. અને આપ્ત પુરુષ હોવાના કારણે આ ગીતા જે છે એ વ્યાખ્યેય છે, વ્યાખ્યા કરવા યોગ્ય છે. એટલે સૌ પ્રથમ ભગવાન ભાષ્યકારે લખ્યું ઉपोद्घात ભાષ્યના પ્રારંભમાં સ ભગવાન સૃષ્ટવા ઇદમ જગત. આ જે પદો વાપર્યા છે
એ ભગવાનને આપ્ત પુરુષ છે એ નક્કી કરવાની દ્રષ્ટિને ધ્યાનમાં રાખીને લખ્યા છે સ ભગવાન. સથી અભિપ્રાય છે પ્રકૃત નારાયણાખ્ય દેવ. મંગલાચરણની અંદર જેનો પ્રયોગ કર્યો છે એ સનો અર્થ છે. એ નારાયણ જે છે એ સર્વજ્ઞ છે. શું છે? સર્વજ્ઞ. સર્વેશ્વર છે અને સંપૂર્ણ પ્રપંચનું ઉત્પાદન કરીને જે વ્યવસ્થિત છે એવા જે ભગવાન છે એણે સૃષ્ટવા ઇદમ જગત, એણે આ જગતની રચના કરી. યા એમ કહો કે એના અધિષ્ઠાન તળે આ જગતની રચના થઈ. પ્રકૃત નારાયણાખ્ય દેવ જે સર્વજ્ઞ સર્વેશ્વર છે એવા ભગવાન દ્વારા આ સંપૂર્ણ પ્રપંચ ઉત્પન્ન થયેલો છે અને એ રૂપથી વ્યવસ્થિત જે સ એટલે ભગવાન નારાયણ છે એને આ જગતની રચના કરી. ભગવાન એ એનું વિશેષણ વાપર્યું. ઇદમ જગત સૃષ્ટવા, આ સંસારની રચના કરી છે. તો આવા જે ભગવાન છે જેણે આ સંપૂર્ણ ભૂમંડળની રચના કરી હોય તો એની અંદર અનઆપ્તત્વ કેવી રીતે સંભવે? તો ભગવાન છે એ આ સંસારના કર્તા છે એટલે ભગવાનની અંદર અનઆપ્તત્વ હોઈ શકે નહીં. ભગવાન પરમ આપ્ત પુરુષ છે. ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? પરમ આપ્ત પુરુષ છે. એની અંદર અનઆપ્તત્વ શંકા પણ થઈ શકે નહીં. ભાષ્ય ટીકાકાર શું લખે છે? કે છે કે તસ્ય અનઆપ્તત્વં ઈશ્વર અનુગૃહીતાનામ આપ્તત્વ પ્રસિદ્ધ્યા તસ્ય પરમ આપ્તત્વ સિદ્ધેઃ. કે આવા જે ભગવાન શ્રી કૃષ્ણ છે એની અંદર અનઆપ્તત્વ ઘટે નહીં, બલકે આવા જે ભગવાન જે ઈશ્વર છે એ ઈશ્વરની આરાધના કોઈ મનુષ્ય કરે તો એ આરાધક આ ઈશ્વરથી અનુગ્રહિત થઈ જાય છે અને આવા ઈશ્વરથી અનુગ્રહિત જે મનુષ્યો છે એની અંદર પણ આપતત્વ આવી જાય છે. તો પછી ઈશ્વરની અંદર તો પછી પરમ આપતત્વ સિદ્ધ થઈ જાય છે. ઈશ્વરના અનુગ્રહિતથી, ઈશ્વરના અનુગ્રહથી મનુષ્યની અંદર પણ આપતત્વ જો આવી જતું હોય તો આવા ઈશ્વર જે છે એની અંદર તો પરમ આપતત્વ સિદ્ધ થઈ જાય છે.
એટલે અનઆપ્તત્વ જે છે એ શંકા યોગ્ય નથી. ગીતા શાસ્ત્રના પ્રવક્તા જે છે એ આપ્ત પુરુષ છે. એટલે આ ગીતા શાસ્ત્ર આપ્ત પુરુષ દ્વારા પ્રણીત હોવાના કારણે આ ગીતા શાસ્ત્રની વ્યાખ્યા કરવી યોગ્ય છે. એટલે એ નક્કી થયું કે ભગવાન આપ્ત છે અને ઇદમ જગત સૃષ્ટવા એટલે આ જગતની એ ભગવાન રચના કરે છે, ઉત્પન્ન કરે છે. એટલે સૃષ્ટવા ઇદમ જગત, આ સંસારની રચના કોણે કરી? ભગવાને કરી છે. અચ્છા, તો એક બીજી એક શંકા ઊભી થઈ છે. માની લીધું ચાલો આ જે સંસાર છે એ ભગવાન દ્વારા સૃષ્ટ છે, એ વાત માની લીધી. પણ આ જે જગત છે એ કેવો છે? ચાતુર્વર્ણ્યાદિ વિશિષ્ટ છે અને હિરણ્ય ગર્ભાદિ એ જેનું લક્ષણ છે એવું આ જગત છે. ચાતુર્વર્ણ્યાદિ વિશિષ્ટ હિરણ્ય ગર્ભાદિ આ જે લક્ષણ જગત છે એની ઉત્પત્તિ ભગવાને કરી દીધી. હવે જો એનું કોઈ ધ્યાન રાખવા વાળું ન હોય, એનું કોઈ ધ્યાન રાખવા વાળું ન હોય, વ્યવસ્થાપક ન હોય, તો જગતની હાલત શું થાય? એટલે એની વ્યવસ્થા કેમ થશે? કારણ કે ભગવાન તો કેવલ સૃષ્ટા છે. ભગવાને આ જગતની રચના કરી દીધી અને જો એ વ્યવસ્થા નહીં કરે, ભગવાન સંસારને ઉત્પન્ન કરીને વ્યવસ્થા નહીં કરે, તો વ્યવસ્થાપકના અભાવમાં આ જગતની વ્યવસ્થિતિ કેવી રીતે ચાલશે? ચાતુર્વર્ણ્યાદિ વિશિષ્ટ હિરણ્ય ગર્ભાદિ લક્ષણ રૂપ આ જે જગત છે, વ્યવસ્થા તો કરવી પડશે કે નહીં? બોલો. તો કોઈ કહે કે ભાઈ વ્યવસ્થા એ ભગવાન કરશે, તો જેણે આ સંસારને ઉત્પન્ન કર્યો છે એ જ વ્યવસ્થા કરે ને. પરમેશ્વર જે છે એ જ આ જગતની વ્યવસ્થા કરે. જો એવું કહેવામાં આવે કે પરમેશ્વર જે છે એ આ જગતને ઉત્પન્ન કરીને એની વ્યવસ્થા પણ ઈશ્વર કરે છે. જગત કેવો છે? ચાતુર્વર્ણ્યાદિ વિશિષ્ટ હિરણ્ય ગર્ભાદિ એ જેનું લક્ષણ છે એવું આ જગત ને માની લઈએ કે ભગવાન જે છે આ જગતની વ્યવસ્થા કરે છે, તો ભગવાનની અંદર એક દોષ આવે. વૈષમ્ય દોષ અને નૈર્ઘૃણ્ય દોષ આવે. કેમ? જગતનું સ્વરૂપ કેવું છે? ચાતુર્વર્ણ્યાદિ યુક્ત, ચાર વર્ણ. કયા કયા ચાર વર્ણ? બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. તો બ્રાહ્મણ ની કોટી અગ્ર કોટી,
ક્ષુદ્રની કોટી, પૃષ્ઠ કોટી. હવે વ્યવસ્થાપક ઈશ્વર છે. કોણ છે? ઈશ્વર છે. તો બ્રાહ્મણ ખુશ થશે ને શૂદ્ર નારાજ થશે અને જઈને ફરિયાદ કરશે ને કે ભગવાન, તમે અમને આવી રીતે પીછડા કેવી રીતે બનાવ્યા છે? આ તો તમારી અંદર વૈષમ્ય કહેવાય. વિષમતાનો દોષ ભગવાન ઉપર લાગે. એકને શ્રેષ્ઠ બનાવ્યો અને એકને અશ્રેષ્ઠ બનાવ્યો. એકને અધ્યયન અધ્યાપન યાજમાનનું કાર્ય સોંપ્યું અને અમને સેવાનું કામ સોંપ્યું. આ તો તમારી અંદર વાલા દવલાનું કહેવાય. વાલો દવલો, બ્રાહ્મણ તમારો વાલો અને શુદ્ર જે છે તમારો દવલો કહેવાય. જો ભગવાનને વ્યવસ્થાપક માનવામાં આવે તો આ વૈષમ્ય દોષ ભગવાનની અંદર આવી શકે. અથવા તો એકને ભગવાન તમે ધનવાન બનાવ્યો અને એકને જે છે એ ફૂટી કોડી પણ ભાગ્યમાં નહીં. આ જગતની અંદર જે વિષમતા જોવા મળે છે તો એ વિષમતાનો દોષ કોની ઉપર આવે? વ્યવસ્થાપક ઉપર આવે. કોની ઉપર આવે? વ્યવસ્થાપક ઉપર આવે. અને કોઈ એમ કે ભગવાન તમે વ્યવસ્થા કેવી કરો છો? એકને ગાડી, મોટર, બંગલા, ઘોડી વાડી બધું અને એકની પાસે ફૂટી કોડી પણ નહીં. જો ભગવાન વ્યવસ્થાપક માનવામાં આવે તો એને બધાને કેવા રાખવા જોઈએ? હરખા રાખવા જોઈએ. સંસારમાં બધા હરખા છે. તો પછી આ જે વૈષમ્ય છે એ વૈષમ્ય વ્યવસ્થાપક કૃત છે એવું નક્કી થાય. અને નૈર્ઘ્ય દોષ પણ આવે કે એક દુઃખી છે અને એક સુખી છે. તો દુઃખી વ્યક્તિ તો ભગવાનને કહે છે કે ને જોયો ભગવાન કેવા નિર્દયી છે, અમને તો દુઃખી જ રાખે છે અને પડોશીને તો સુખી રાખે છે. તો આ જે નિર્દયતાનો આક્ષેપ અને વિષમતાનો આક્ષેપ જો ભગવાનને વ્યવસ્થાપક માનવામાં આવે તો કોની ઉપર આવશે? ભગવાન ઉપર આવે. તો ભગવાન જે છે એ વિષમતા અને નિર્દયતાથી યુક્ત હોય જો સજ્જનો, તો એ ભગવાન પૂજવા યોગ્ય ગણાશે. તેની પૂજા કરવાથી મનુષ્ય મોક્ષનો ભાગીદાર, કલ્યાણનો ભાગીદાર થઈ શકે નહીં. એટલે પરમેશ્વર એ આ જગત નું વ્યવસ્થાપક છે એ જો સ્વીકાર કરીએ તો વૈષમ્યાદિ દોષનો પ્રસંગ ભગવાનની અંદર આવે. એટલે આગળ ભાષ્યકાર શું લખે જો, તસ્ય ચ સ્થિતિમ ચિકીર્ષુઃ મરીચાદીન અગ્રે સૃષ્ટ્વા પ્રજાપતિમ પ્રવૃત્તિ લક્ષણમ ધર્મમ ગ્રાહયામાસ વેદોક્તમ. તો તસ્ય ચ સ્થિતિમ ચિકીર્ષુઃ, તસ્ય મને આ સૃષ્ટ્યમાન જગત, ઉત્પત્તિ તો જગતને ભગવાને કરી, ઇદમ જગત સૃષ્ટવા ભગવાન,
પછી તસ્ય ચ, તસ્ય અને એ જગત, ઉત્પદ્યમાન જે જગત છે એ જગત, ચ એટલે પણ, ઉત્પન્ન કર્યું, અને સાથે સાથે સ્થિતિમ ચિકીર્ષુ, સ્થિતિ એટલે એની વ્યવસ્થા, આ જે ઉત્પદ્યમાન જગતની વ્યવસ્થા, ચિકીર્ષુ વ્યવસ્થાની ઈચ્છાવાળા, ચિકીર્ષા એટલે કરવાની ઈચ્છા, અને જેની અંદર આ ચિકીર્ષા હોય એને ચિકીર્ષુ કહેવામાં આવે છે. ભગવાને આ જગતની રચના કરી તો એની સ્થિતિ પણ બનેલી રહે એવી ભગવાનના મનમાં જે ઈચ્છાથી, સ્થિતિ એટલે વ્યવસ્થા થઈ શકે, વ્યવસ્થા સુચારુ રૂપથી થાય, કોઈની પ્રત્યે અન્યાય ન થાય, એ દ્રષ્ટિથી સુચારુ રૂપથી વ્યવસ્થા થઈ શકે એ ઈચ્છાથી ભગવાને મરીચ્યાદિન અગ્રે સૃષ્ટવા પ્રજાપતિન પ્રવૃત્તિ લક્ષણમ ધર્મમ ગ્રાહયામાસ. એને કોની રચના કરી? મરીચ્યાદિન પ્રજાપતિન અગ્રે, અગ્રે એટલે સૌથી પહેલા, બોલો તસ્ય ચ સ્થિતિમ ચિકીર્ષુઃ અગ્રે પ્રજાપતિન મરીચ્યાદિન સૃષ્ટવા, એવો ક્રમ બનાવ્યો. અગ્રે એટલે સૌથી પહેલા, સ્થિતિની ઈચ્છાવાળા ભગવાને ઉત્પદ્યમાન જગતની સ્થિતિની ઈચ્છાવાળા ભગવાને અગ્રે એટલે સૌથી પહેલા મરીચ્યાદિન પ્રજાપતિન, મરીચી વગેરે જે પ્રજાપતિ છે એ પ્રજાપતિની રચના કરી. સૃષ્ટવા એટલે સૃષ્ટિ કરી, પ્રજાપતિ એટલે પ્રજાપતિને ઉત્પન્ન કર્યા. અને પ્રજાપતિને ઉત્પન્ન કરીને શું કર્યું? પ્રજાપતિને આ સંસારની વ્યવસ્થા કરવા માટે નિયુક્ત કર્યા. તો આ પ્રજાપતિ, મરીચી વગેરે પ્રજાપતિને આ સંસારની સ્થિતિ બની રહે, વ્યવસ્થા સુચારુ રૂપથી બની રહે, એ માટે થઈને એને નિયુક્ત કર્યા, ઉત્પન્ન કરીને નિયુક્ત કર્યા. પ્રજાપતિ, મરીચી વગેરે પ્રજાપતિ આ સંસારની રચના, આ વ્યવસ્થા કેવી રીતે કરે છે? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ દ્વારા. શેના દ્વારા? પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એટલે કે કર્મનિષ્ઠા. બીજો શબ્દ છે કર્મનિષ્ઠ. પ્રવૃત્તિ લક્ષણમ ધર્મમ ગ્રાહ્યામાસ, એ જે મરીચી વગેરે પ્રજાપતિ છે એને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ ગ્રહણ કરાવડાયો કે આ જે પ્રવૃત્તિ ધર્મ છે એનું તમારે અનુષ્ઠાન કરાવડાવવું. ગ્રાહ્યામાસ એટલે કરાવડાવ, ગ્રહણ કરાવ્યું, કે જેથી કરીને પ્રજાપતિથી આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ ત્યારથી ચાલ્યો આવે છે. સૌથી પહેલા આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એટલે કે કર્મનિષ્ઠા છે એને આ સંસારની વ્યવસ્થા બની રહે એ માટે પ્રજાપતિની રચના કરી અને એને આ ધર્મ એની અંદર સ્થાપિત કર્યો. અને આ વાત ભગવાન આગળ ગીતામાં કે પણ છે, કર્મયોગની અંદર. અર્જુનને કર્મની અંદર
પ્રેરિત કરવા માટે થઈને ભગવાન શ્રી કૃષ્ણએ ઘણા બધા અર્જુનને કારણો બતાવ્યા છે. એ અર્જુન, તારા માટે કર્માનુષ્ઠાન શા માટે જરૂરી છે? એમાં ઘણા બધા કારણોમાં એક કારણ ભગવાન શ્રી કૃષ્ણ એ બતાવ્યું કે સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ. પ્રજાપતિના વચનથી પણ અર્જુન, તારા માટે કર્માનુષ્ઠાન કરવું એ જ યોગ્ય છે. સહયજ્ઞ પ્રજા સૃષ્ટ્વા પુરોવાચ પ્રજાપતિ અનેન પ્રસવિષ્યત્વ મેષવો સ્પૃષ્ટ કામ દુઃખ. ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને કહ્યું કે જો ભાઈ અર્જુન, જ્યારે આ સંસારની રચના થઈ ત્યારે પ્રથમોત્પન્ન જે મનુષ્યો છે એ મનુષ્યોને પ્રજાપતિએ યજ્ઞ સહિત પ્રજાની રચના કરી. પુરોવા પ્રજાપતિ સહયજ્ઞ પ્રજાન સૃષ્ટ્વા, યજ્ઞ સહિત પ્રજાની રચના કરી. અને એ વખતે એ ઉત્પન્ન થયેલા મનુષ્યોને સૃષ્ટિના પ્રારંભમાં પ્રજાપતિએ કહ્યું કે હે મનુષ્યો, અનેન પ્રસવિષ્યત્વ, આ જે યજ્ઞ ઉપલક્ષિત આ જે વર્ણ અને આશ્રમ ધર્મ જે છે એ જ તમારા માટે અભિવૃદ્ધિનું કારણ છે. એશવઃ તો ઇષ્ટ કામ દુઃખ. આ જે હે મનુષ્યો, આ જે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ એટલે કે ટોટલ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ એ તમારા માટે ઇષ્ટ કામ દુઃખ છે. માનો કે કામ દૂધા ગાય છે. જે કલ્પના કરો, જે લાભ લેવો હશે એ લાભ તમે આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ દ્વારા મેળવી શકશો. એટલે આ વાત એ સિદ્ધ થઈ જાય છે કે ભગવાને સંસારની રચના કરી અને આ સંસારની વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે એટલા માટે સૌથી પહેલા મરીચી વગેરે પ્રજાપતિની રચના કરી અને એને આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે ચાલતો રહે એ જવાબદારી સોંપી. કારણ કે આ જે રચેલું આ જે જગત છે, જો એની મર્યાદા નહીં રહે તો વ્યવસ્થા નહીં બની શકે. એટલે વ્યવસ્થા કરવાની ઈચ્છાથી વ્યવસ્થાપકની આલોચના કરી અને ભગવાને સૌથી પહેલા આ જે ક્ષત્ર ધર્મ છે, ક્ષત્ર ધર્મ જે છે એની રચના કરી. ક્ષત્રસ્ય ધર્મત્વેન પ્રસિદ્ધમ ધર્મ. સૃષ્ટવાન. આ જે કાર્ય જે સ્વભાવથી જે ક્ષત્ર ધર્મ જે છે એની સૃષ્ટિ કરી. અને આ જે ક્ષત્ર ધર્મ જે છે એ સાધ્ય સ્વભાવક છે. એનો કોઈ ધારક ન હોય તો ક્ષત્રિય જે છે આ સંસારની વ્યવસ્થા રક્ષા કેવી રીતે કરી શકે? એટલે સાધિતાર વગર જે છે એ વ્યવસ્થા સંભવ નથી.
એટલે ભાષ્યકારે લખ્યું મરિચ્યાદિન અગ્રે સૃષ્ટ્વા પ્રજાપતિન પ્રવૃત્તિ લક્ષણમ ધર્મમ ગ્રાહ્યમાસ. સૌથી પહેલા મરીચી વગેરે પ્રજાપતિની રચના કરી અને એ પ્રજાપતિને પ્રવૃત્તિ લક્ષણમ ધર્મ જે છે એ ગ્રાહ્યમાસ એને પ્રદાન કર્યું અને કહ્યું કે આ સંસારની તમે વ્યવસ્થા કરો, એનો ઉપદેશ કર્યો. અને એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ આજ સુધી જે છે એ ચાલ્યો આવે છે. હવે એક બીજી વાત, આ જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ ભગવાને પ્રજાપતિ મરીચી વગેરે પ્રજાપતિને એ પ્રદાન કર્યો. તો એ જે ધર્મ છે એ વેદોક્ત છે. એટલે કહ્યું કે ગ્રાહ્યમાસ, પછી લખ્યું વેદોક્તમ. ધર્મ શબ્દ જે છે એ ચૈત્ય વંદનાદિ માટે પણ વપરાય છે. ધર્મ શબ્દનો પ્રયોગ ચૈત્ય વંદનાદિ માટે પણ વપરાય છે. અને આ જે ચૈત્ય વંદનાદિ જે છે એ પ્રવૃત્તિ લક્ષણથી કોઈ ગ્રહણ કરી લે કાલાંતરથી, તો ધર્મને ચિહ્નિત કરવો બહુ જરૂરી છે. કે મરીચી વગેરે પ્રજાપતિને જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ કરાવડા ગ્રહણ પ્રદાન કર્યો એ ધર્મ કયો છે? ધર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે આ ચૈત્ય વંદનાદિ જે છે એ પણ ગ્રહણ થવા લાગે. જેમ કે તમે માનવ શબ્દનો પ્રયોગ કરો, માનવ, તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ બધા ગ્રહણ થવા લાગે. પણ બ્રાહ્મણ શબ્દનો પ્રયોગ કરો તો જે બ્રાહ્મણ છે એ જ ગ્રહણ થવા લાગે. એમ ધર્મ શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો જે અર્થને માટે ધર્મ શબ્દનો પ્રયોગ થાય છે એ બધા ગ્રહણ થવા લાગે. તો ચૈત્ય વંદનાદિ જે છે એના માટે પણ ધર્મનો પ્રયોગ થાય છે. એટલે એની વ્યાવૃત્તિ જે છે એ જરૂરી છે. એટલે ધર્મનું એક વિશેષણ વાપર્યું વેદોક્તમ. પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું વિશેષણ છે વેદોક્તમ. વેદમાં ઉક્ત ધર્મ એ જ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ ભગવાને પ્રજાપતિ વગેરેને પ્રદાન કર્યું. હવે વેદોક્ત શબ્દનો પ્રયોગ કરવાથી જે વેદોક્ત નથી એની વ્યાવૃત્તિ થઈ ગઈ. તો ચૈત્ય વંદનાદિ જે છે એ વેદોક્ત નથી. તમે કહેશો કે ચૈત્ય વંદનાદિ શું હશે? તો ચૈત્ય શબ્દ જે છે ને એ ગ્રામ, સ્મશાનાદિ, ગામમાં જે સ્મશાન હોય એ સ્મશાનાદિની સમીપમાં એવું વૃક્ષ વગેરે હોય કે જ્યાં મલિન દેવતા, પ્રેત વગેરેનો વાસ હોય. શું હોય? પ્રેતાદિનો નિવાસ સ્થાન, વૃક્ષ વાચી, એને કહેવામાં આવે ચૈત્ય. અને આવા જે ચૈત્ય વગેરે છે એને માનવા વાળા હોય છે કે નહીં? આજે પણ હોય છે.
એને વંદન વગેરે, એને બલિ વગેરે ચડાવવી, એ ધર્મ કોઈ ન ગ્રહણ કરી લે એટલે વેદોક્ત શબ્દનો પ્રયોગ કર્યો. અથવા ચૈત્ય વંદન આદિ જે છે બૌદ્ધ ધર્મ ગ્રાહ્ય છે. કયો? બૌદ્ધ ધર્મ, જે વેદોક્ત નથી. એટલે કોઈ એ ધર્મને ગ્રહણ ન કરી લે એટલે વેદોક્ત શબ્દનો પ્રયોગ કર્યો કે બૌદ્ધ જે છે એ વેદોક્ત ધર્મ નથી. તો આ રીતે સજ્જનો, ભગવાને સૃષ્ટિની રચના કરી અને આ સૃષ્ટિની રચના વ્યવસ્થાપક એટલે સુચારુ રૂપથી ચાલતી રહે એ માટે થઈને મરીચાદિની સૃષ્ટિની રચના કરી, મરીચી વગેરે પ્રજાપતિને ઉત્પન્ન કરી અને એની આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એનું પ્રવર્તનની જવાબદારી ભગવાનને સોંપી. એટલે મનુષ્યના પૌર્વપર્યથી સ્વભાવ અનુસાર મનુષ્ય જે છે ધર્મના અનુષ્ઠાનનો એ અધિકારી બને છે. એટલે મનુષ્ય પોતાના પૌર્વદ્વેહિક સ્વભાવના કારણે બ્રાહ્મણ આદિ વર્ણ અને આશ્રમની અંદર એનો જન્મ થાય છે. એટલે આ જે વૈષમ્ય છે અને નૈર્ઘન્ય છે એ ઈશ્વર કર્તૃક નથી, પણ મનુષ્યના પોતાના કર્મના કારણે છે. એટલે એ રીતે વ્યવસ્થા ચાલે છે. આગળની વાત છે, ભગવાનની કૃપા હશે તો એની ચર્ચા આગળ કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ